લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલાદર્શન 4 રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર મકાનમાં તસ્કરોએ ત્રાટકીને લાખોની ચોરી કરીને ફરાર થયા હતા। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે, તેમ છતાં ખાકીને જાણે કોઈ ફરક પડતો ન હોય તેમ લાગે છે। શહેરમાં રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં ચોરીના બનાવો બની રહ્યા છે। પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। વડોદરાના કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર મકાન નંબર 3 નટરાજનગરમાં સાગરભાઈ પરિવાર સાથે રહે છે। ગઈકાલે તેઓ બેનના મકાને ગયા હતા। આજે સવારના 8:45 વાગે સાગરભાઈના પિતા અને માતા ઘરે પરત ફર્યા હતા અને સાગરભાઈ પોતાની ફરજ ઉપર ગયા હતા। ઘરમાં પ્રવેશતા પિતા સુરેશભાઈને જાળીનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો, જે બાદ દીકરા સાગરને જાણ કરતા સાગરભાઈ પોતાની ફરજ ઉપરથી ઘરે આવ્યા હતા। ઘરમાં તપાસ કરતા તિજોરીનો સામાન તેમજ અન્ય સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો। ફરિયાદીના જણાવ્યા અનુસાર ઘરમાંથી સોનાના દાગીના તેમજ 1.5 લાખ રોકડની ચોરી થઈ છે। ચોરીની ઘટના સંદર્ભે પાણીગેટ પોલીસ મથકે અરજી આપવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે, ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ, એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। પોલીસ પ્રશાસન ફરિયાદ નોંધાવી છે? આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી, અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। કુલ કેટલાની ચોરી છે? 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી।